આજે શ્રાવણ વદ પાંચમ એટલે કે નાગપંચમી. નાગપંચમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા ગોગા મહારાજના મંદિરમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. નાગપંચમી નિમિત્તે ગોગા મહારાજની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી. ભક્તોએ નાગ દેવતાની પૂજા કરી. નાગપંચમીના દિવસે મહિલાઓ પોતાના કુળની રક્ષા માટે ઉપવાસ સાથે નાગ દેવતાની વિશેષ પૂજા અર્ચના કરે છે. ભક્તોને દૂધનો પ્રસાદ આપવામાં આવે છે. 44 વર્ષથી પ્રતિ વર્ષે લઘુ હવન થાય છે, જેનો હોમ પરિપૂર્ણ થઈ ગયો છે અને ભાવિક ભક્તો 18 વર્ણના આવે છે. એવું નહીં કે એક જ વર્ણના, આખું ગામ સમસ્ત સીમના 18 વર્ણના ભક્તો આવે છે. જે માગે છે એ દાદા એમની ઈચ્છા પરિપૂર્ણ કરે છે અને કાયમ માટે આવે છે. આટલો મેળાવડો રોજ નથી હોતો, પણ રોજ પણ 50-100 માણસ અવશ્ય આવે છે. આજે દાદાને એવું કહ્યું છે કે નવકુલાય વિદ્મય વિષદંતાય ધીમહિ તન્નો નવનાગ પ્રચોદયાત. નવખંડ ધરતીનો નાથ છે એ ગોગા મહારાજ છે, બરાબર છે. તો આજે જે પૂજા કરો એનું ફળ 1 વર્ષ સુધી મનુષ્ય પાસે રહેશે, પણ એમાં શ્રદ્ધા અને ભક્તિ બેનો સંયોગ હોવો જરૂરી છે.